ધોરણ 10નું પરિણામ જાહેર. માળિયાહાટીના કેન્દ્રમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સ્કૂલમાં કેક મોં મીઠા કરાવ્યા તો કેક ફટાકડા ફોડી કેક બહેનો દ્વારા રાસ રમી પરિણામનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. હાલમાં જાહેર થયેલા ધોરણ 10ના પરિણામે માળિયાહાટીના કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી છે. વિવિધ શાળાઓએ ઉત્તમ પરિણામો આપી શૈક્ષણિક સ્તરને નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે. અવાણિયા પાવન વિદ્યાલય પુષ્ટિ કાસુદાની અજોડ સિદ્ધિ છે. તેમજ અવાણિયા પાવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી પુષ્ટિ કાસુદાએ 99.98 PR મેળવી સમગ્ર જિલ્લામાં પ્રથમ અને ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાન હાંસલ કર્યું છે. અને જાણવા મળ્યું છે કે પુષ્ટિની સિદ્ધિઓએ શાળા અને પરિવાર અને ગામને ગૌરવ અપાવ્યું છે. માળિયાહાટીના ગર્લ્સ સ્કૂલ ઉર્વશી જોશીની તેજસ્વી યાત્રા અને ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ સ્કૂલની ઉર્વશી જોશીએ 99.69 PR સાથે શાળાના પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગણિતમાં 100માંથી 100 માર્ક્સ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. શાળાનું કુલ પરિણામ 85% રહ્યું છે. સરકારી હાઈસ્કૂલ સોંદરવા સહમનું આગવું પરિણામ રહ્યું છે. સરકારી હાઈસ્કૂલમાં સોંદરવા સહમે શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સામાન્ય પરિવારથી આવતો વિદ્યાર્થી પિતાની મહેનત અને પોતાની કઠિન પરિશ્રમથી સફળતાની ઊંચાઈએ પહોંચ્યો છે. પરિવારજનો માટે આ ક્ષણ ભાવુક બની રહી છે. ગિરનાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આશી કનેરિયાનું મોખરે સ્થાન રહ્યું છે. આશી કનેરિયાએ 97.76 PR સાથે શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું. તેની સતત મહેનત અને અનુશાસનનું પરિણામ સ્પષ્ટ રીતે જોવા મળ્યું છે. શાળાના શિક્ષકોમાં પણ ગર્વ અને આનંદ છવાયો છે. જે કેસ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. નમસ્તે, હું સિંધવ નિકટરામભાઈ ધોરણ 10માં શ્રી ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ માળિયાહાટીનામાં અભ્યાસ કરું છું. આજના ધોરણ 10ના પરિણામમાં મારે 99.88 PR અને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં 100માંથી 100 માર્ક્સ આવેલા છે. આ સાથે હું શાળામાં દ્વિતીય ક્રમે પ્રાપ્ત થયો છે. આ પરિણામ માટે હું મારા શાળાના પરિવાર અને મારો પરિવાર તથા મારા મિત્રોની સહભાગિતાને ગણાવું છું. હવે પછીના ધોરણ 10ના વિદ્યાર્થીઓને મારે એટલું જ કહેવું છે કે સફળતા માટેનો કોઈ શોર્ટકટ હોતો નથી. માત્ર ને માત્ર મહેનતની સતત સર્જિકલ સ્ટ્રાઇક. આભાર. નમસ્તે, હું જોશી ઉર્વશી સંજયભાઈ શ્રી ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ માળિયાહાટીનામાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે અમારું ધોરણ 10 SSCનું રિઝલ્ટ આવ્યું, જેમાં મારો સ્કોર 99.69 PR. આ સાથે વિજ્ઞાન વિષયમાં 100માંથી 100 તથા અંગ્રેજી વિષયમાં 100માંથી 97 માર્ક્સ પ્રાપ્ત થયેલ છે. આ સાથે હું શાળામાં પ્રથમ ક્રમે આવી છું. મારા આવા ઉજ્જવળ રિઝલ્ટ માટે હું મારા શિક્ષકગણ, મારા માતા પિતા તથા મારા મિત્રોના સહકાર જવાબદાર છે. આવનારી વિદ્યાર્થીઓને બસ હું એટલું જ કહેવા માંગીશ કે સખત પરિશ્રમનો બીજો કોઈ જ વિકલ્પ નથી. મારું નામ સોંદરવા હિના છે. સોહમની મોટી બહેન છું હું, અને અહીંયા સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. આજે SSCનું રિઝલ્ટ આવેલું, જેમાં એને 99.14 PR પ્રાપ્ત થયેલા છે. અને એમાં શાળાનો ફૂલ સપોર્ટ છે, શિક્ષકોની મહેનત છે અને ફેમિલીનો પણ એને ફૂલ સપોર્ટ મળેલો છે. અને મારા પપ્પા છે તે મજૂરી કરે છે, છતાં પણ અમને ભણાવે છે. અમારી તરફ ખૂબ મહેનત કરે છે અને આજે બધાના સપોર્ટથી જે આગળ વધેલો છે. હું અયાન અલ્તાફભાઈ વડગામમાં ગિરનાર હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતો હતો. મેં હમણાં જ 2025 SSC બોર્ડની એક્ઝામ આપેલ છે. તેમાં હું 94.87 PRથી પાસ થયેલ છું. તે બદલ હું મારા શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું. ને તે બદલ મારા શિક્ષકોએ મને સીધી અને સરળ ગાઈડલાઈન આપી. તે બદલ હું આજે આ મુકામ પર પહોંચી શક્યો છું. તે બદલ હું મારા બધા જ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું ગિરનાર સ્કૂલના આચાર્યશ્રી અને બધા જ શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. મારું નામ વિનોદભાઈ પવાભાઈ સોંદરવા, માળિયાહાટીના જીતના પપ્પા છું. તેમજ સરકારી હાઈસ્કૂલમાં જીત ભણે છે અને સરકારી હાઈસ્કૂલના સર્વ સાહેબો અને બહેનો એને મદદરૂપ થયા છે. અને એ માટે એ 84.96% મેળવેલા છે. અને એ માટે એને સરકારી હાઈસ્કૂલમાં બહુ સારામાં સારો અભ્યાસ કર્યો છે અને સરકારી શાળામાં બહુ સારામાં સારો અભ્યાસ કરાવે છે. અને સરકારી શાળાની અંદર સર્વ ભણે એવી અમારી લાગણી છે અને અપેક્ષા છે કે સરકારી શાળામાં જ ભણવું જોઈએ. હું મજૂરી કરું છું, પણ છતાંય મારો છોકરો બહુ એટલો આગળ વધ્યો, એ બદલ સરકારી શાળાનું હું નિમંત્રણ માનું.
હું કામડિયા રસીલાબેન ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ માળિયા હાટીનામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક અને હાલ ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસીનું રિઝલ્ટ જાહેર કરવામાં આવેલ છે, જેમાં મારી શાળાનું 84.40% જેટલું ઊંચું રિઝલ્ટ આવેલ છે, જેમાંથી 21 વિદ્યાર્થીઓ A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે, જેમાં A1 ગ્રેડમાં 7 વિદ્યાર્થીઓ છે અને 14 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં છે. પ્રથમ નંબરે જોશી ઉર્વશી સંજયભાઈ છે, જે 99.69 PR સાથે પ્રથમ છે અને જેને વિજ્ઞાન વિષયમાં 100માંથી 100 ગુણ મળેલ છે. બીજા નંબરે સિંધવ મિત્તલ રામભાઈ અને સિસોદિયા મિનલ ઘનશ્યામભાઈ છે, જેને 99.28 PR મળેલ છે અને મિત્તલ રામભાઈ ગણિતમાં 100માંથી 100 અને વિજ્ઞાનમાં પણ 100માંથી 100 ગુણ મેળવેલ છે. આ તમામ દીકરીઓ જે સારા ટકાએ ઉત્તીર્ણ થયેલ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. તેઓ સતત શિક્ષણના પથે આ જ રીતે આગળ વધતા રહી પોતાની સફળ કારકિર્દી બનાવે અને પોતાના માતા પિતાનું, મારી શાળાનું, ગામનું નામ રોશન કરે તે બદલ શુભેચ્છા. मेरा नाम अशोक कुमार शिंदे है और मैं गिरनार हाई स्कूल का प्रिंसिपल हूँ. आज एसएससी रिज़ल्ट में हमारे स्कूल का 100% रिज़ल्ट लगा है और इसमें से खुशी की बात यह है जो लगभग 45 बच्चे इस बार एग्ज़ाम में अपियर हो गए थे, जिसमें से 28 बच्चे जो है जो डिस्टिंक्शन मिला और 11 बच्चों को जो फर्स्ट क्लास और 6 बच्चों को सेकंड क्लास मिला है. इसका पूरा श्रेय जो है हमारे स्कूल के मैनेजमेंट और प्रमुख श्री नलिन भाई बानवड़िया और हमारे जो पेरेंट्स हैं उनको जाता है और मेरे स्कूल के जो होनहार टीचर हैं उनको जाता है. थैंक यू सो मच.